હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. મિથુન રાશિના પ્રિય મિત્રો, આજે ગ્રહોની શુભ સ્થિતિ તમારા માટે નવી તક અને નવા આશા કિરણો લઈને આવી છે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છો તો આજે તમે સારા સમાચાર મળી શકે છે. કોઈ શુભચિંતક અથવા અનુભવી વ્યક્તિના સહયોગથી તમારું કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે. આજે તમારી એક વાત ખાસ યાદ રાખવાની છે. તમારું કિંમતી સમય વ્યર્થ કામોમાં બગાડશો નહીં. માત્ર જરૂરિયાત અને મહત્વપૂર્ણ કાર્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમારી મહેનત અને સમજદારી તમને સફળતા તરફ આગળ વધારશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે. લાંબા સમયથી સમસ્યા અથવા મૂંઝવણ ચાલી રહી હતી તેનો યોગ્ય ઉકેલ મળી શકે છે, જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે. પરંતુ દિવસોનો બીજો પક્ષ પણ સમજવો જરૂરી છે. જો કોઈ માટે કેસ, વિવાદ અથવા જૂનો મતભેદ ચાલી રહ્યો હોય તો આજે તે બાબતમાં થોડી ચિંતા થઈ શકે છે. ઘર બદલવાની યોજના અથવા મુસાફરીને લઈને પણ માનસિક તણાવ અનુભવાઈ શકે છે. તેની દરેક નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. ખાસ કરીને આજે તમારી વાણી પર નિયંત્રિત રાખો. ઉતાવળમાં બોલવા શબ્દો સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે. શાંતિ અને ધીરજની વાત કરશો તો મુશ્કેલ પરિસ્થિતિ પણ સરળતાથી તમારા પક્ષ ફેરવાઈ જશે. વેપારી અને કારકિર્દીની વાત કરીએ તો આજે કેટલાક નવા પ્રસન્નતાઓ અથવા નવી તકો તમારા દરવાજે આવી શકે છે. કોઈ રાજ્ય અથવા અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન તમારા વ્યવસાયને નવી દિશા આપી શકે છે. જો તમે કોઈ મશીનરી આધારિત વ્યવસાય સાથે જોડાયેલા હોય તો સાધનોની ખાસ કાળજી રાખજો, કારણ કે એક અચાનક કોઈ મશીનના ખામી આવવાની મોટો ખર્ચ થઈ શકે છે. જે યુવાન નોકરીઓ શોધવા છે તેમના માટે આજનો દિવસ આસાન જ છે. કોઈ ઇન્ટરવ્યૂ, ફોન કોલ અથવા શુભ સમાચાર મળવાની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે અને ઘરમાં આનંદનું વાતાવરણ બનશે. પ્રેમ સંબંધો પણ વિશ્વાસ અને મધુરતા વધશે. જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિ સાથેનો સમય મનને ખુશી આવશે. સ્વાસ્થ્ય દૃષ્ટિએ આજે થોડું સાવધાન રહેવાથી જરૂરી છે. જોખમી કામો, ઝડપભરી મુસાફરી અથવા બેદરકારીથી બચો. નાની ઈજા થવાની શક્યતા છે, તેથી દરેક કાર્યમાં સાવચેતી રાખજો અને દિવસે શાંતિપૂર્ણ પસાર કરો. આજનો ભાગ્યશાળી રંગ છે પીળો, જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતા લાવશે. અને આજનો ભાગ્યશાળી એક જ અંક છે 1, જે નવા આરંભ અને આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. હવે વાત કરીએ કર્ક રાશિ વિશે. કર્ક રાશિના પ્રિય મિત્રો, આજનો દિવસ તમારા માટે નવી આશાનો અને સારા અવસર લઈને આવ્યો છે. જો તમે લાંબા સમયથી કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરી રહ્યા છો તો આજે કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. તેમના અનુભવનો લાભ લો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. આજે તમારા વ્યક્તિગત જીવનમાં પણ સુખ અને સંતુલન રહેશે. લાંબા સમયની મનમાં રહેલી કોઈ ઈચ્છા અથવા સપનું પૂર્ણ થઈ શકે છે, જે તમને ખૂબ આનંદ આપશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ પ્રગતિનો સંકેત આપે છે, પરંતુ
થોડું સાવધાન રહેવાથી પણ જરૂર છે. સંતાનની પ્રકૃતિએ એને તેમની મિત્ર મંડળી પર ધ્યાન રાખો અને સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપતા રહો. તમારી મહત્વપૂર્ણ યોજનાઓ કોઈની સાથે વહેંચો નહીં, કારણ કે કોઈ તેનો ખોટો લાભ ઉઠાવી શકે છે. કોઈ પણ પ્રકારના દસ્તાવેજો અથવા કાનૂની કાગળો પર સહી કરતા પહેલા દરેક બાબત સારી રીતે ચકાસી લો. વેપારી અને કારીગરની વાત કરીએ તો આજે નવા પ્રસ્તાવો મળી શકે છે. જો કે ઉત્સાહમાં આવીને તમારા ક્ષમતા કરતાં વધુ રોકાણ કરવાનું ટાળો. ખાસ કરીને મશીનરી અથવા ટેલિકોમ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક નુકસાનથી બચવા વધુ સાવચેત રહેવું પડશે. સરકારી નોકરી કરતા લોકોને ટ્રાન્સફર અથવા મનગમતી જગ્યાએ બદલી અંગે સારા સમાચાર મળી શકે છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં જીવનસાથીઓ સહયોગ તમને આત્મવિશ્વાસ આપશે. બંને વચ્ચેનો વિશ્વાસ અને સમજણ સંબંધને વધુ મજબૂત બનાવશે. અવિવાહિત લોકો માટે આજે સારો લગ્ન પ્રસ્તાવ આપવાની શક્યતા છે. સવારથી દૃષ્ટિએ વ્યસ્તતા વચ્ચે પણ તમારા શરીરને અવગણના ન કરો. અનિયમિત ખાવા પીવાની પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. સંતુલન આહાર લો અને પૂરતું આરામ કરો. આજે તમારા ભાગ્યશાળી રંગ સફેદ છે અને ભાગ્યશાળી અંક 2 છે. મહાદેવ આશીર્વાદથી તમારો દિવસ સુખ, શાંતિ અને સફળતાથી ભરપૂર રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.